હાય ગાઈઝ, આજે આપણે એકદમ સિમ્પલ એવો નાસ્તો બનાવીશું, ખાવામાં ખૂબ જ ટેસ્ટી, બાળકોના લંચ બોક્સમાં આપી શકો. અને તમે એમનેમ જ થોડી ભૂખ લાગી હોય ચાયની સાથે ખૂબ જ ટેસ્ટી લાગે એવું સમોસા પકોડા ખાવાનું પણ ભૂલવી દેશે એટલો ટેસ્ટી. અને બિલકુલ આપણે વણવાની પણ ઝંઝટ નથી, ન તો આપણે મેંદાનો ઉપયોગ કરશું, ના તો તળીશું. તો એમના માટે થઈ અને સૌથી પહેલાં આપણે 1 ચમચી જેટલા તેલને સારી રીતે ગરમ થવા દેવાનું છે. અને તેલ છે સારી રીતે ગરમ થઈ જાય ત્યારબાદ એમના વઘાર માટે થઈ થોડુંક જીરું લીધું છે, એમની અંદર થોડુંક ચપટી હિંગ એડ કરી દઈશું અને સાથે મીઠા લીમડાના પાન કરી એડ કરી દઈશું. અને બધું તતડી જાય ત્યારબાદ એમની અંદર ગાજર અને કેપ્સિકમને આ રીતે ચોપ કરી અને 1 ચમચા જેટલું લીધું છે. હવે આપણે એમને એકદમ સારી રીતે સાતળવાનું છે. ઓવરકુક કરવાની પણ જરૂરિયાત નથી, એકાદ મિનિટ માટે આ રીતે આપણે સાતળી લઈશું. ત્યારબાદ એમની અંદર બાફેલા બટેટા એડ કરીશું. તો લગભગ 4 થી 5 નંગ જેટલા બાફેલા બટેટા લીધા છે. બસ એમને પણ આ રીતે હાથની મદદથી તોડી અને લઈ લેશું. અને બાફતી વખતે મેં એમની અંદર થોડુંક નિમક એડ કર્યું છે. તો આપણે મસાલા એડ કરીએ ત્યારે થોડીક કાળજીપૂર્વક આપણે નિમક એડ કરીશું. અને મસાલામાં પણ કોઈ ઝાઝા મસાલા નથી, બસ સિમ્પલ હળદર અને નિમક આપણે પહેલાં એડ કરી દઈશું. અને સાથે લાલ મરચું પાવડર લીધું છે, લાલ મરચું પાવડર કાશ્મીરી લાલ મરચું પાવડર લેશું અને એમને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. અને મેશ કરી લેશું આ રીતે મેસરની મદદથી, એટલે મસાલા છે એકદમ સારી રીતે એમની અંદર મિક્સ થઈ જાય. અને બસ હવે એમની અંદર ઉપરથી આપણે ધાણાભાજી ગમતી હોય તો લીલી ધાણાભાજી લઈ લેશું. અને ખાટા મીઠા ટેસ્ટ માટે થઈ અને એમની અંદર થોડોક ખાંડનો પાવડર લઈ લેશું. અને સાથે સાથે લીંબુનો રસ એડ કરવો હોય તો ચોક્કસથી લઈ શકો છો. ગરમ મસાલો લીધો છે, અથવા તો તમે ખટાશ માટે થઈ અને આ રીતે આમચૂરનો પણ ઉપયોગ કરી શકો છો. લીંબુની જગ્યાએ આમચૂરનો ઉપયોગ કરીશું તો આપણું ઉપરનું જે પડ છે ને એકદમ સરસ લાંબો ટાઈમ સુધી ખસતા રહેશે. અને બસ આપણો મસાલો ઓલમોસ્ટ રેડી થઈ ગયો છે. તો ઉપરથી ધાણાભાજી નાખી દઈશું અને બસ સારી રીતે આપણા મસાલાને ઠંડો થવા માટે થઈ આ રીતે પ્લેટમાં કાઢી લઈશું. હવે આપણે ઉપરના પડ માટે થઈ અને મેંદાનો ઉપયોગ નથી કરવો, તો આપણે ચોખાના પૌવા લીધા છે અને એમને પહેલાં તો સારી રીતે ધોઈ લઈશું, કારણ કે એમની અંદર કચરો ગંદકી વધારે પડતા હોય તો એ આપણે એમની અંદર તમે જોઈ શકો છો કે દેખાય છે એમનો કલર છે ડાર્ક થઈ ગયો છે. તો 2-3 પાણીથી સારી રીતે ધોઈ અને ઉપરથી થોડુંક પાણી નાખી દઈશું અને પૌવાને 5-1 મિનિટ માટે આ રીતે દબાવી અને પલળવા માટે રાખી દઈશું. પૌવા પલળે છે ત્યાં સુધીમાં આપણું આ મિશ્રણ છે ઠંડુ થઈ ચૂક્યું હોય તો આપણે એમના બોલ છે એ વાળી લઈશું. તો એક સરખી સાઇઝના આપણે એમના બોલ છે એ તૈયાર કરવાના છે. અને મેં તમને કીધું એ મુજબ કે આપણે આ નાસ્તો છે તળિયા વગર તૈયાર કરીશું. તો એકદમ ઝટપટ આપણો નાસ્તો છે બની જશે અને સાથે સાથે હેલ્ધી છે. તો તમે બાળકોના લંચ બોક્સમાં આપવો હશે ને તો બિલકુલ ટેન્શન ફ્રી થઈ અને આપી શકશો, કારણ કે ફ્રાય કર્યા વગર આપણે એમને તૈયાર કરીશું. તો સૌથી પહેલાં મસાલાના આપણે જેટલા નંગ બને એ રીતે આપણે બોલ વાળી લઈશું. તો 7-8 નંગ જેટલા બોલ છે, મોટી સાઇઝના આપણા નાસ્તાના બોલ છે એ તૈયાર થઈ ગયા છે. અને સાથે સાથે આપણે જે પૌવાને પલળવા માટે રાખ્યા હતા એ પણ એકદમ સરસ પલળી ગયા છે. તો હવે શું કરવાનું છે, તો એમને બસ આ રીતે હાથની મદદથી એકદમ મેશ કરી લઈશું, જેથી કરી અને આપણે ખ્યાલ પણ ન આવે જોતાં કે આ પળ છે એ પૌવાની સાથે તૈયાર થયું છે. એકદમ સારી રીતે મેશ થઈ જાય અને ત્યારબાદ એમની અંદર આપણે બીજા લોટ એડ કરી દઈશું. તો તમે અત્યારે જોઈ શકો છો, બસ 1-2 મિનિટની મહેનત કરશો એટલે સરસ મજાના પૌવા છે એ મેશ થઈ જશે. ત્યારબાદ એમની અંદર 1 ચમચી જેટલો ચોખાનો લોટ એડ કરીશું અને 4 થી 5 ચમચી જેટલો ચણાનો ઝીણો લોટ લીધો છે. અને એમની અંદર સ્વાદ અનુસાર નિમક અને થોડોક મરી પાવડર એડ કરી દઈશું, એટલે આપણું પડ છે એકદમ સરસ ટેસ્ટી પણ થશે. અને સાથે સાથે આ ચણાનો લોટને એડ કર્યો છે એટલે કુરકુરું પણ ખૂબ જ સરસ થશે. બધું મિશ્રણ એકદમ સારી રીતે મિક્સ થઈ ગયા બાદ જે સાઇઝના આપણે અંદર મસાલા માટેના બોલના જેટલા આપણે લીધું હતું પોર્શન, એટલું જ પોર્શન આમનું લેશું. અને આ રીતે હાથની મદદથી, આંગળી અંગૂઠાની મદદથી આ રીતે શકે એટલી પાતળી થેપલી તૈયાર કરી લેવાના. વચ્ચે બોલને રાખી દઈશું, ઉપરથી એકદમ સારી રીતે કવર કરી દેવાનું છે અને બસ ગોળ ગોળ બોલ વાળવાના છે. ખ્યાલ રાખવાનો કે મસાલો ઉપર દેખાય નહીં એ રીતે એકદમ સરસ કોટ થઈ જાય ને એ રીતે ગોળ ગોળ બોલ છે એ વાળીશું. અને વધારે પડતું પડ છે એ જાડું નહીં કરવાનું, મીડિયમ થિકનેસવાળું હોય અને મસાલો બહાર ન આવે એટલી થિકનેસ હોય એટલે પરફેક્ટ છે. કારણ કે આપણે ફ્રાય કર્યા વગર કરવું છે એટલે જેટલી થિકનેસ ઓછી હશે એટલો આપણો મસાલાનું ઉપરનું જે કોટિંગ હશે એ પ્રમાણે જ એમનો ટેસ્ટ પણ ખૂબ જ સારો આવશે. તો બસ એકદમ સારી રીતે સીલ કરી લેવાનું, પ્રેસ કરી દેવાનું, સર્કલ ફેરવીને આ રીતે ગોળ ગોળ તૈયાર કરી લેવાના છે ગોળા. તો બધા જ ગોળા છે આપણે એ રીતે તૈયાર કરી લઈશું. અને બસ આપણે ફ્રાય નથી કરવા, તો તમારી પાસે જો આ રીતે અપમ પેન હોય તો બસ એનો ઉપયોગ કરીશું. અને એમની અંદર બધાની અંદર આપણે અડધી ચમચી જેટલું તેલ છે એ લઈ લેવાનું છે. અને બસ આ જ તેલની સાથે આપણે એમને એકદમ ક્રિસ્પી કુરકુરા ન થાય ને ત્યાં સુધી આપણે એમને
આ રીતે જ સેલો ફ્રાય કરીશું. જો બિલકુલ આસાન છે, સમય થોડો લેશે શેકવામાં, પણ આપણે ફ્રાય કર્યા વગર કરવું છે એટલે થોડીક આપણે શાંતિ રાખીશું. મીડિયમ ટુ લો ફ્લેમ રાખી દઈશું ગેસની ફ્લેમને. શરૂઆતમાં એકદમ લો ફ્લેમ ઉપર જ શક્ય એટલા થવા દઈશું એટલે એકદમ આપણું પડ છે ને અંદર સુધી ખૂબ જ સરસ એવું કૂક થાય. એકાદ મિનિટના અંતરે ચેક કરતું રહેવાનું અને આ રીતે સ્પૂનની મદદથી તમે કરશો એટલે એકદમ પરફેક્ટ ઉપરથી એમનું કોટિંગ છે એકદમ ક્રિસ્પી તૈયાર થશે અને ખૂબ જ સરસ એવા બોલ છે એ ઝટપટ બની અને રેડી થઈ જશે. તો બસ હવે આપણે એમને આ રીતે થવા દઈશું અને ઢાંકવાની પણ જરૂરિયાત નથી. આ રીતે ખુલ્લા જ રહેવા દેશો તો પણ એકદમ સરસ એમના પડ છે એ ક્રિસ્પી થઈ જશે. તો બસ 15-17 મિનિટના સમય બાદ તમે જોઈ શકો છો કે એમનો કલર છે ખૂબ જ સરસ ચેન્જ થઈ ગયો છે ને ઇક્વલ કલર કે જે આપણે ફ્રાય કરીએ એવો જ કલર છે એમનો આવી ચૂક્યો છે. તો બસ હવે વધારે કોઈ એમને ક્રિસ્પી કરવાની જરૂરિયાત નથી. ખૂબ જ સરસ દેખાય છે અને હું તમને હમણાં તોડીને પણ બતાવું કે આપણા બોલ છે કેટલા ક્રિસ્પી તૈયાર થયા છે. અને તમે કોઈ પણની સાથે સર્વ કરી શકો. અત્યારે મારી પાસે સોસ અવેલેબલ છે તો હું સોસની સાથે સર્વ કરું છું. અને ઉપરનું પણ તમે જુઓ છે ને એકદમ ખસ્તા. બસ હું તમને ખોલીને બતાવું કે અંદરથી એમનો મસાલો કેવો દેખાય છે. ખૂબ જ ગરમા ગરમ છે, હેન્ડલ કરવું પણ અઘરું છે એટલું ગરમ છે. અને ઉપરથી પણ જેવો એમનું પડ એકદમ સરસ ફ્રાય કરેલું હોય એટલું જ ક્રિસ્પી, અંદર સુધી ખૂબ જ સરસ કૂક થયેલા અને એટલા કલરફુલ કે જોતાં જ ખાવાની ઈચ્છા થઈ જાય એવા સરસ મજાના વેજીટેબલવાળા બોલ છે. એમનો વિડીયો તમને થોડો પણ સારો લાગ્યો હોય તો ખાસ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરની જોડે શેર કરજો, જેથી કરીને એ પણ કંઈક નવું બનાવી શકે, એમના બાળકોના લંચ બોક્સમાં આપી શકે. તો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી, ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે હું હંમેશા કહું છું કે સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ.